વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અથર્વવેદ 12:3-4 આવતી સુક્તિ રયિમ ધત્ત દાશુષે મત્યપી તથા એ જ અથર્વવેદ 20:82-1 આવતી સુક્તિ ન પાવત્યાય રાશિય, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જેઓ દાન કરનારા છે એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો અથર્વવેદ 12:3-4 વેદ ભગવાન કહે છે કે રયિમ ધત્ત દાશુષે મત્યપી, અર્થાત કે સત્પાત્રને જ દાન કરો. અને એ જ અથર્વવેદ 20:82-1 પણ વેદ ભગવાન કહે છે ન પાવત્યાય રાશિય, અર્થાત કે કુપાત્રને દાન ન આપો. આ પ્રમાણે વેદ ભગવાન અહીં એવું કહી રહ્યા છે કે સત્પાત્રને જ દાન આપો, પરંતુ કુપાત્રને ક્યારેય પણ દાન આપો નહીં. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે દાન શબ્દોનો અર્થ શું થાય? તો સંસ્કૃત વ્યાકરણમાં દા ધાતુ છે, એને લ્યુટ પ્રત્યય લગાવવાથી દાનમ શબ્દ સિદ્ધ થાય છે, જેની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે દીયતે ઇતિ દાનમ, અર્થાત કે જે આપવામાં આવે તેને દાન કહે છે. પોતાના અધિકારની વસ્તુને કોઈ યોગ્ય વ્યક્તિને ધર્મ બુદ્ધિથી અર્પણ કરવું એને દાન કહેવામાં આવે છે. આ પ્રમાણે વૈયાકરણીઓએ દાન શબ્દોનો અર્થ કરેલો છે. અહીં વેદ ભગવાન એવું કહે છે કે સત્પાત્રોને જ દાન કરો, કુપાત્રને દાન ન કરો. તો સર્વપ્રથમ આપણે બધા પાત્ર અપાત્રમાં અપાત્ર પર થોડી વાત શ્રવણ કરીએ. અર્થાત કે કુપાત્રને ક્યારેય પણ દાન ન આપવું એના પર વિચાર કરીએ. તો કળિયુગમાં જેની સ્મૃતિ અતિશય પ્રામાણિક મનાય છે એવા પરાશર મુનિ પરાશર સ્મૃતિમાં કહે છે કે પાત્રે દત્તમ ફલત્યેવ ના પાત્રે કદાચન, અર્થાત કે સત્પાત્રને આપેલું દાન જ ફલ આપનાર થાય છે, અપાત્રને આપેલું દાન ક્યારેય પણ શુભ ફળ આપતું નથી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે પાત્ર પાત્ર વિવેકજ્ઞો દધ્યાત દાનમ વિચક્ષણ, અર્થાત કે બુદ્ધિમાન મનુષ્યએ પાત્ર અને અપાત્રનો વિચાર કરીને જ દાન આપવું જોઈએ, પરંતુ જેમ તેમ દાન આપવું જોઈએ નહીં. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે પરીક્ષ પાત્રમ દાતવ્યમ શ્રદ્ધયા વિધિપૂર્વકમ, અર્થાત કે પાત્રની પરીક્ષા કરીને શ્રદ્ધાપૂર્વક અને વિધિ મુજબ દાન આપવું જોઈએ, પરંતુ પાત્રની પરીક્ષા કર્યા વગર ક્યારેય પણ કોઈને દાન આપવાનું નથી. અન્યથા જો અપાત્રને દાન આપવામાં આવે ને તો એ દાનની રકમ દ્વારા જે પણ કંઈક અધર્મ કરે ને એ અધર્મ દાન આપનારને પણ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં લૌકિકમાં એક ઉદાહરણ છે જેને પ્રાય બધા જ વક્તાઓ પોતાની કથાની અંદર આપતા હોય છે. વાત એવી હતી કે એક નગરમાં નગર શેઠ રહેતા હતા. દિગંતમાં એનો વ્યાપાર ચાલે. એક સમયની વાત હતી, એક મહાત્મા એમના ઘરે પધાર્યા. શેઠજીએ મહાત્માની ખૂબ સેવા કરી અને જતા જતા મહાત્મા શેઠજીને કહેતા ગયા
કે ભાઈ તમારી પાસે ઘણું ધન છે, તો એ ધન તમે પરમાર્થને અર્થે પણ વાપરો. તમારો હાથ છૂટો રાખો. કોઈક વ્યક્તિ તમારા ઘરે આવે તો એને નિરાશ ન કાઢતા, અર્થાત કે કોઈને દાન આપજો. આ પ્રમાણે ઉપદેશ આપી એ મહાત્મા પોતાના ગંતવ્ય સ્થાન પર જતા રહ્યા. મહાત્માની આ વાત શેઠે આત્મસાત કરી રાખી. એક દિવસની વાત હતી. આ શેઠને ત્યાં એક વ્યક્તિ આવ્યો જે ચિત્રે હાલ હતો અને શેઠ પાસે આદિજી કરતા બોલ્યો કે શેઠજી, કૃપા કરીને આપ મને થોડું ધન આપો, જેથી હું કોઈક વ્યાપાર કરું. શેઠને પેલા મહાત્માની વાત યાદ આવી એટલે એને થોડું ધન પેલા વ્યક્તિને આપ્યું અને પછી પેલો વ્યક્તિ પોતાના ગંતવ્ય સ્થાન પર જતો રહ્યો. હવે શેઠજીએ જે દિવસથી દાન કર્યું ને તે દિવસથી શેઠજીના વ્યાપારમાં નફાને બદલે નુકસાન થવા લાગ્યું. આમને આમ કેટલાય મહિના વ્યતીત થઈ ગયા. શેઠને એ સંબંધમાં કઈ સમજ પડતી ન હતી. શું કરવું? બધા ઉપાય કરી જોયા, પરંતુ કોઈ ઉપાય કામ આવતો જ ન હતો. અંતે મહિનાઓ પછી પેલા મહાત્મા પુનઃ શેઠજીના ઘરે પધાર્યા. શેઠજીએ આવ ભગત કરી મહાત્માને રાજી કરી. એકાંતમાં બેસી એમને પોતાની આત્મકથા નિવેદિત કરી અને કહ્યું કે મહાત્મા, આપ શ્રીએ અમને દાન કરવાનું કહ્યું હતું. અમે દાન કર્યું, પરંતુ જે દિવસથી અમે દાન કરેલું છે એ જ દિવસથી મારા વ્યાપારની અંદર નફાને બદલે નુકસાન થવા લાગેલું છે. ઘણું કારણ શોધ્યું, પરંતુ કોઈ કારણ મળતું નથી. તો કૃપા કરીને આપ કોઈ ઉપાય બતાવો. ત્યારે પેલા મહાત્મા જે પહોંચેલ હતા એમણે શેઠજીને કહ્યું કે તમે દાન કોને કરેલું હતું? ત્યારે શેઠજી કહે છે કે અમે એ દાન જે છે એક ગરીબ વ્યક્તિને કરેલું હતું. મહાત્મા કહે છે કે ગરીબ વ્યક્તિ શું કરે છે જરા જોઈ આવો. શેઠજી એનું પગેરું શોધતા એની પાસે ગયા અને જોયું તો શેઠજીએ જે પૈસા આપેલા હતા ને એ પૈસા દ્વારા પેલા વ્યક્તિએ એક જાળ ખરીદી અને જાળ દ્વારા નિત્ય એ હજારોની સંખ્યામાં માછલાઓ મારતો હતો. શેઠજી મહાત્માની પાસે આવે છે અને એને બધી વાત કરે છે. ત્યારે મહાત્મા કહે છે કે તમે અપાત્રને દાન આપ્યું અને એ દાનનો એ અપાત્રએ અયોગ્ય સ્થાન પર ઉપયોગ કર્યો. એને લઈને એનું પાપ દાતાને પણ લાગે છે. પેલા દાન લેનારને તો પાપ લાગવાનું જ છે, પરંતુ અપાત્રને દાન આપ્યું એટલે માટે એનું પાપ તમને પણ લાગે છે. માટે શીઘ્ર જઈને એની જાળ લઈ લો, તો તમારા વેપારની અંદર પુનઃ જેવી હતી તેવી જળહળાટ જોવા મળશે. શેઠજી એની પાસે ગયા અને તત્કાલ એની પાસેથી જાળ લઈ લીધી અને પછી એ મહાત્માએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે શેઠનો વેપાર પુનઃ પહેલા જેવું ચાલવા લાગ્યો. માટે જે લોકો અપાત્રને દાન આપે છે એ લોકોએ એનું ફલ ભોગવવું જ પડે છે. અને એટલે માટે મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયના 190માં શ્લોકની અંદર અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર પ્રથમ જે આચાર પ્રકરણ છે તેના 202માં શ્લોકની અંદર કહ્યું છે કે વિદ્યાહીન હોય
તપોહીન હોય એવા બ્રાહ્મણને ક્યારેય પણ દાન ન કરવું જોઈએ. જો એવો બ્રાહ્મણ દાન લે તો દાતાને તથા પોતાને પણ અધોગતિના માર્ગ તરફ લઈ જાય છે. આ પ્રમાણેની વાત યાજ્ઞવલ્ક્ય અને મહર્ષિ મનુ જે છે એ પોતે કહી રહ્યા છે. વિદ્યા તપોભ્યામ હીને નતુ ગ્રાહ્ય પ્રતિગ્રહ ગૃહણન પ્રદાતારમ અધોનયત યાત્મા નમેવ ચ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે આ શ્લોકની અંદર લખેલું છે કે જે વિદ્યાથી રહિત હોય, જે તપથી રહિત હોય એવા બ્રાહ્મણને ક્યારેય પણ દાન કરવું જોઈએ નહીં. અને એવો બ્રાહ્મણ જો દાન લેતો હોય તો એ દાતાને તો નરકમાં પાડશે અને પોતાને પણ અધોગતિના પંથ તરફ લઈ જશે. માટે ભક્તો, ક્યારેય પણ આવા વ્યક્તિને દાન ન કરવું. પરંતુ એની અંદર પણ વિકલ્પ છે. તમે તીર્થ પ્રસંગે કોઈ તીર્થમાં ગયા અને એ તીર્થની અંદર વિદ્યાહીન કે તપોહીન બ્રાહ્મણ પણ જો મળે ને તો શાસ્ત્રોકાર કહે છે કે તે જગ્યાએ પાત્ર અપાત્રનો વિચાર નથી કરવાનો. એ જગ્યાએ એ દાતાએ એવા બ્રાહ્મણને પણ દાન કરી દેવાનું છે. કારણ કે તીર્થની અંદર પાત્ર અપાત્રનો વિચાર કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ગ્રહણ જેવો કાળ હોય તો એ ગ્રહણ જેવા કાળની અંદર પણ પાત્ર અપાત્રનો વિચાર નથી કરવાનો. સત્સંગી જીવનની અંદર તથા મહાભારતના દાન પર્વની અંદર આ વાત લખેલી છે કે ગ્રહણના કાળની અંદર કોઈ પાત્ર અપાત્રનો વિચાર નથી કરવાનો. કારણ કે તે વખતે બધા જ બ્રાહ્મણો જે છે એ વ્યાસનું સ્વરૂપ કહેવાય છે અને બધું જ જલ જે છે એ ગંગાજલ સમાન હોય છે. અને તે વખતે પાત્ર પાત્રનો વિચાર નથી કરવાનો. તે વખતે તમારે એને દાન આપી દેવાનું છે. માટે ભક્તો, આ વાત ખાસ આત્મસાત કરી લેજો કે તીર્થ અને ગ્રહણ જેવો પવિત્ર કાળ જે છે એને બાદ કરતા ઇતરનો જે કાળ છે તો એ કાળની અંદર વિદ્યાહીન અને તપોહીન બ્રાહ્મણને ક્યારેય પણ દાન નથી આપવાનું અને એ બ્રાહ્મણે દાન પણ નથી લેવાનું. આ વાત હું નથી કહેતો. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર આચાર અધ્યાય 1:202 અને મનુસ્મૃતિ 4:190 ની અંદર કહેલી છે. માટે કોઈ વ્યક્તિ અમને દોષારોપણ ન આપે. આ ઉપરાંત મનુસ્મૃતિની અંદર 4th અધ્યાય 188-189 શ્લોકની અંદર, વશિષ્ઠ સ્મૃતિ 6ઠા અધ્યાયના 30મા શ્લોકની અંદર, બૃહસ્પતિ સ્મૃતિ 59 અને 60મા શ્લોકની અંદર અને સ્કંદ પુરાણની અંદર માહેશ્વર કૌમાર ખંડની અંદર અધ્યાય 5, 14 અને 15મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે મૂર્ખ એટલે કે તપ અને વિદ્યાથી હીન બ્રાહ્મણ જો સુવર્ણ, ભૂમિ, અશ્વ, ગાય, અન્ન, વસ્ત્ર, તલ અને ઘીનું દાન લે છે તો તે લાકડાની જેમ ભસ્મ થઈ જાય છે. દાનમાં લેવામાં આવેલું સુવર્ણ અને અન્ન તેના આયુષ્યને, ભૂમિ અને ગાય તેના શરીરને, અશ્વ તેના નેત્રને, વસ્ત્ર તેની ત્વચાને, ઘૃત એટલે કે ઘી તેના તેજને અને તલ તેના સંતાનને નષ્ટ કરી દે છે. એટલા માટે મૂર્ખ બ્રાહ્મણે કોઈ પણ વસ્તુનું દાન લેવું નહીં. એવા દાન લેવાથી એને ડરવું. કેમ કે થોડું પણ દાન લેવાથી તે કીચડમાં ફસાયેલી ગાયના જેવું દુઃખ પામે છે. આ પ્રમાણેની વાત આ મહર્ષિઓએ કહેલી છે ભક્તો. માટે ભક્તો, બ્રાહ્મણ જે છે એ જો તપથી રહિત હોય, વિદ્યાથી હીન હોય, સંધ્યા અને ગાયત્રીથી પણ રહિત હોય તો એને ક્યારેય પણ આ બધી વસ્તુઓનું દાન નથી લેવાનું. પરંતુ શાસ્ત્રોકારોએ એ પણ વિકલ્પ આપેલું છે. ભલે બ્રાહ્મણની અંદર તપસ્યા નથી, વિદ્યા નથી,
પરંતુ એ કેવલ ગાયત્રીના જપ પરાયણ હોય અને સાથે સાથે ત્રિકાલ સંધ્યા પરાયણ હોય ને તો એ ગમે તેવા દાનને જે છે એ પચાવી લે છે. એ બ્રાહ્મણે પણ જેને દાતાએ કોઈક વસ્તુનું દાન કરેલું છે એવા એ બ્રાહ્મણે પણ એમાંથી કેટલોક ભાગ જે છે એ ભગવાનને સમર્પિત કરવાનો છે અને કેટલોક ભાગ જે છે એ સત્કર્મની અંદર જે છે એને ઉપયોગ કરવાનો છે અને બાકીનો જે છે પોતાને માટે ઉપયોગ કરવાનો છે. આ વાત જે છે એ મહાભારતની અંદર ગંગાપુત્ર ભીષ્મએ દાન પર્વની અંદર કહેલી છે. માટે ભક્તો હંમેશા એવા બ્રાહ્મણને તમે દાન કરજો કે જે વિદ્યાર્થીથી યુક્ત હોય, તપશ્ચર્યાથી જે યુક્ત હોય અને પોતાના ધર્મની અંદર યથાર્થપણે રહેતો હોય. અને બ્રાહ્મણે પણ દાન લેતા પહેલા વિચારવાનું છે કે શું હું તપથી અને વિદ્યાથી યુક્ત છું? શું સંધ્યા ગાયત્રીને યથાર્થપણે કરું છું? જો એ કરતો હોય તો એ દાન જે છે એ લેવા માટે સક્ષમ થઈ શકે છે. અન્યથા અહીં જે મહર્ષિઓએ કહેલું છે એ પ્રમાણે જો એ દાન લેશે, અર્થાત કે તપ અને વિદ્યાથી હીન જો બ્રાહ્મણ દાન લેશે તો એનું પરિણામ એને અવશ્ય ભોગવવું પડશે. માટે ભક્તો આ વાત ખાસ ધ્યાન રાખજો. હવે શાસ્ત્રકારો દાન કરવાનો દિવસની અંદર કયો સમય જે છે એ નિર્ણય કરે છે. તો બૃહદ પરાશર સ્મૃતિની અંદર 10મા અધ્યાયના 280મા શ્લોકની અંદર કહ્યું છે કે કોઈ દાન રાત્રિને વિશે કરવું નહીં. રાત્રો દાનમ ન દાતવ્યમ. રાત્રિને વિશે ક્યારેય પણ દાન કરવું જોઈએ નહીં. આ પ્રમાણેની આજ્ઞા બૃહદ પરાશર સ્મૃતિની અંદર 10મા અધ્યાયના 280મા શ્લોકની અંદર કરેલી છે. પરાશર સ્મૃતિની અંદર 12મા અધ્યાયના 22 અને 23મા શ્લોકની અંદર એનો વિકલ્પ પણ બતાવેલો છે. પરંતુ ખલિહાન યજ્ઞ હોય, લગ્ન હોય, સંક્રાંતિ હોય, સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ હોય, પુત્ર જન્મ થયો હોય, યજ્ઞ હોય અને મૃતક કર્મમાં રાત્રે પણ દાન કરી શકાય છે. આ ઉપરાંત અભય દક્ષિણા, વિદ્યા, કન્યા, દીપક, અન્ન તથા આશ્રયનું પણ રાત્રે દાન કરી શકાય છે. અગાડી બૃહદ પરાશર સ્મૃતિની અંદર રાત્રિને વિશે દાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી. પરંતુ ખલિહાન યજ્ઞ હોય, આ ઉપરાંત તમારા ઘરે લગ્ન હોય, સંક્રાંતિ એટલે કે સૂર્ય જે છે એક રાશિમાંથી બીજી રાશિમાં પદાર્પણ કરતો હોય તેવો સમય હોય, સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ હોય તેવા સમયની અંદર તમારા ઘરે કદાચ પુત્રનો જન્મ થયો તેવા સમયે પણ રાત્રિ હોય અને કદાચ કોઈ યજ્ઞ ચાલતો હોય અને મૃતક કર્મ તમે રાત્રિને વિશે કરતા હો તો એ વખતે તમે રાત્રિને વિશે જો તમે દાન આપતા હોય તો એનો દોષ તમને લાગતો નથી. એવું અહીં મહર્ષિઓનું કહેવું છે. ભક્તો, અભય દક્ષિણા છે, વિદ્યા છે, કન્યા છે, દીપક છે અને અન્ન છે, એનું દાન તો તમારે કોઈ પણ સમયની અંદર કરવું જ જોઈએ. એની અંદર સમયની કોઈ મર્યાદા નથી. અને એ બધા દાનની અંદર પણ અન્નનું દાન જે છે ભક્તો એ સર્વોત્તમ દાન બતાવેલું છે. કારણ કે ઇતર દાનોની અંદર પાત્ર અપાત્રનો વિચાર કરવાનો છે, પરંતુ અન્ન અને જલના દાનની અંદર પાત્ર અપાત્રનો વિચાર નથી કરવાનો. પશુ છે, પક્ષી છે, શુદ્ર છે, અંત્ય છે, કોઈ પણ વ્યક્તિને તમે એ અન્નનું દાન કરી શકો છો. કોઈ પણ સમયે તમે દાન કરી શકો છો. પદ્મ પુરાણની અંદર વિવિધ પ્રકારના દાનો જે છે એનું વર્ણન કરવામાં આવેલું છે અને ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે કે આ બધા જ દાનોની અંદર સર્વોત્તમ દાન જે છે એ અન્નદાન છે. શા માટે? તો ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે અન્નદાનની અંદર પાત્ર અપાત્રનો વિચાર કરવાનો નથી. તે જ પ્રમાણે જલદાનની અંદર પણ પાત્ર અપાત્રનો વિચાર કરવાનો નથી હોતો ને એટલે માટે અન્નદાન જે છે એ સર્વોત્તમ દાન છે. ભક્તો, શાસ્ત્રોની અંદર
અન્નદાનનું, જલદાનનું, વિદ્યાદાનનું અને ભૂમિદાનનું બહુ મહત્વ ગવાયું છે. ભૂમિદાન જે છે એની અંદર તો વિચાર કરવાનો છે, વિદ્યાદાનની અંદર પણ વિચાર કરવાનો છે, પરંતુ અન્ન અને જલ જે છે એના દાનની અંદર વિચાર નથી કરવાનો. એ તો કોઈ પણ વ્યક્તિને તમે એ અન્ન જે છે, જલ છે એનું દાન કરી શકો છો. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર તમે જુઓ 131મા શ્લોકની અંદર આચાર્ય મહારાજને આજ્ઞા આપેલી છે કે ભગવન મંદિરમ પ્રાપ્તો યો અન્નાર્થી કોપી માનવઃ આદરાત સતુ સંભાવ્યો દાનેના અન્નસ્ય શક્તિતઃ. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યું જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે કરીને અન્નદાને કરીને આદર થકી સંભાવના કરવી જોઈએ. આ પ્રમાણેની વાત કરેલી છે. અને આ વાત જે છે ભગવાન સ્વામિનારાયણે જે કરેલી છે એને પોતાના અવતાર કાળ દરમિયાન પણ ચરિતાર્થ કરેલી હતી. આપણા સંપ્રદાયના સત્સંગી જીવન નામના એક પ્રમાણભૂત ગ્રંથની અંદર આ વાત લખેલી છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર ઉપસ્થિત હતા તો આપણા સંપ્રદાયના કેટલાય અન્ન ક્ષેત્રો જે છે ગુજરાતના વિભિન્ન પ્રાંતોની અંદર ચાલતા હતા. અને તે અન્ન ક્ષેત્રોની અંદર આવીને કેટલાય મનુષ્ય જે છે એ પોતાના ઉદરનું પોષણ કરતા હતા. આ વાત લખેલી છે ત્યાં. માટે ભક્તો અન્નનું દાન જે છે અને જલનું દાન જે છે તેમાં પાત્ર અપાત્રનો વિચાર ન કરતા. ભક્તો વિદ્યાનું દાન જે છે, વિદ્યાના દાનથી પણ મનુષ્યને બહુ જ મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન સ્વામિનારાયણે એટલે જ માટે આચાર્યના ધર્મની અંદર આચાર્ય શ્રીને વિદ્યા દાન કરવાની આજ્ઞા આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ વિધાપ્ય ચ પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત સુકૃતમ મહત. અર્થાત ભગવાન શ્રી હરિ કહે છે અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 132મા શ્લોકની અંદર કરેલી છે. માટે મહદદાનો જે કહેવામાં આવ્યા એ મહદદાનોની અંદર વિદ્યાનું દાન છે, ભૂમિનું દાન છે, જલનું દાન છે અને અન્નનું દાન છે. અને આ બધા દાનોની અંદર અર્થાત કે આ 4 દાનોની અંદર પણ સર્વોત્તમ દાન જે છે એ અન્ન અને જલનું દાન છે. માટે ભક્તો આનું દાન તમે અવશ્ય કરજો. મહાભારતની અંદર દાન પર્વની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે એક રાજા જે છે એ રાજાએ પોતાના જીવનકાળ દરમિયાન સુવર્ણ છે, ચાંદી છે અર્થાત કે રજત છે ઇત્યાદિકનું ઘણું દાન કર્યું, પરંતુ એણે અન્નનું દાન કરેલું ન હતું. તો જ્યારે એ રાજાનો દેહપાત થયો અને એ જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે દેવતાઓએ એને વિભિન્ન પ્રકારના ભવનો તો જે છે એ ઉપભોગ માટે આપ્યા, પરંતુ એને અન્ન ભક્ષણ કરવા માટે ન આપ્યું. રાજાએ જ્યારે કહ્યું કે આપ શ્રી અમને અન્નના રૂપની અંદર અમૃતનું પ્રદાન કેમ નથી કરતા, ત્યારે દેવતાઓએ સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે રાજન, તમે તમારા જીવનની અંદર અન્નનું દાન કરેલું નથી અને ભૂતલની ઉપર તમે જે દાન કરેલું છે તે જ દાન તમને અહીં સ્વર્ગની અંદર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની કથા મહાભારતના દાન પર્વમાં લખેલી છે ભક્તો. માટે અન્નનું દાન અવશ્ય કરજો. બીજું દાન થાય ન થાય એની ચિંતા નથી, પરંતુ અન્નનું દાન તો મનુષ્ય કરી જ શકે છે. માટે અન્નનું દાન અવશ્ય કરજો. શાસ્ત્રોકારોએ મહાદાનોની અંદર
બીજી પણ કેટલીક વસ્તુ જે છે તેની ગણના કરેલી છે. સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડ 208 અધ્યાયના 11 અને 12 શ્લોકની અંદર સ્કંદ કહે છે કે ગાય, સુવર્ણ, રજત એટલે ચાંદી, રત્ન, વિદ્યા, તલ, કન્યા, હસ્તી એટલે કે હાથી, અશ્વ એટલે ઘોડો, પથારી, વસ્ત્ર, ભૂમિ, અન્ન, દૂધ, છત્ર તથા આવશ્યક સામગ્રી સહિત ઘર, આ 16 વસ્તુઓના દાનને મહાદાન કહેવામાં આવે છે. એમાં 4ની ગણતરી તો આપણે અગાડી કરી ગયા. અન્ન છે, જલ છે, જમીન છે અને વિદ્યા, એની તો ગણતરી આપણે કરી ગયા. અને એ જ વાત અહીં કહેલી છે. એ 4 ઉપરાંત પણ ગાય છે, સુવર્ણ છે, ચાંદી છે, રત્ન છે, તલ છે, કન્યા છે, હાથી છે, ઘોડો છે, પથારી, વસ્ત્ર, ભૂમિ, દૂધ, છત્ર અને ઘર, એની પણ મહાદાનની અંદર ગણના કરવામાં આવેલી છે. માટે તમે સંપન્ન છો તો તમે આ વસ્તુનું દાન કેવલ પરમાત્માની પ્રીતિને અર્થે અવશ્ય કરજો. શક્ય હોય તો કરજો, સામર્થ્ય નથી તો અન્ન અને જલનું દાન તો અવશ્ય કરજો ને કરજો, જેથી કરીને એ પરબ્રહ્મ પરમાત્માની તમારી ઉપર પ્રસન્નતા થાય. ઇતિહાસોની અંદર તમે જુઓ, શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ તો કેવલ અન્નદાન કરવા માત્રથી મનુષ્ય જે છે એ પરલોકની અંદર પરમ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરતો હતો. મહાભારતની અંદર મુદ્ગલ ઋષિનું આખ્યાન આવે છે. દુર્વાસાને કેવલ અન્નદાન આપવાથી એ પરમાત્માના ધામની અંદર ગયો હતો. રંતિદેવ રાજા, જેણે 49 દિવસ લગીન ઉપવાસ કરેલા હતા અને 50મા દિવસે એના હાથની અંદર કિંચિત અન્ન આવ્યું તો એ અન્નનું પણ એણે દાન કરી દીધેલું હતું. અને એને લઈને એ લોકો મહદ કીર્તિને પ્રાપ્ત થતા હતા, જેની કીર્તિ આજે પણ ગવાય છે. માટે ભક્તો, દાન કરનારો દાતા જે છે ને, એ દાતાની કીર્તિ જ્યાં લગીન આ ધરાતલની ઉપર ગવાતી રહે છે ત્યાં લગીન એ વ્યક્તિ સ્વર્ગની અંદર વાસ કરતો રહે છે. પરંતુ જે ભગવાનના શરણાગત ભક્ત છે અને જેઓ નિષ્કામ ભાવે આ બધી વસ્તુઓનું દાન કરતા હોય છે ને, એ લોકો તો ભગવાનના એ ધામની અંદર જાય છે કે જ્યાં ગયેલો મનુષ્ય જે છે આ સંસારની અંદર ક્યારેય પણ પાછો નથી આવતો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું ગીતાની અંદર ભગવાને કહ્યું છે. અને બ્રહ્મસૂત્રની અંદર પણ 545મા સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, અનાવૃત્તિ શબ્દાત, અનાવૃત્તિ શબ્દાત. માટે ભક્તો, તમારી પાસે દ્રવ્ય છે તો એ દ્રવ્યનો તમે સદુપયોગ કરજો. કારણ કે ધન જે છે એ ધનની 3 જ ગતિ શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે: દાન, ભોગ અને નાશ. તમારી પાસે ધન છે તો એનું દાન કરજો, અન્યથા એનો ઉપભોગ કરજો. જો આ બે ન કરી શકો તો શ્રીમદ ભાગવતના 11 સ્કંધની અંદર જે કદર્યનું આખ્યાન આવે છે, અને એ કદર્યના આખ્યાનની અંદર તમે જોજો કે એ વ્યક્તિ એ એટલો બધો કૃપણ હતો કે પોતાના ધનથી એ તો ન દાન કરતો હતો, અર્થાત કે એ ધનનો પરમાર્થને અર્થે ઉપયોગ કરતો હતો, કે ન તો એના એ ભોગ ભોગવતો હતો. અને અંતે એનું એ ધન જે છે એ બધું સમાપ્ત થઈ ગયું હતું. માટે ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર 7મ સ્કંધની અંદર નારદજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે મનુષ્યનો એટલા દ્રવ્યની ઉપર અધિકાર છે કે જેના દ્વારા એનું ઉદર પોષણ થઈ શકે. એનાથી વધારે દ્રવ્ય હોય તો એને દાન કરવાનું છે. અને રાજાને તો સ્પષ્ટ રૂપે આજ્ઞા કરી છે કે જે ઉદર કરતા, અર્થાત કે ઉદર પોષણ કરતા વધારે પડતા દ્રવ્યનો સંગ્રહ કરે છે, એનું એ દ્રવ્ય જે છે એ રાજાએ
લઈ લેવાનું છે અને એવા વ્યક્તિને એને સજા કરવાની છે. માટે ભક્તો, તમારી પાસે ધન હોય તો એનું દાન અવશ્ય કરજો. જે દાન કરવાથી તમે આલોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર તથા મહાભારતની અંદર, દાન પર્વની અંદર તથા યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર, વ્યવહાર પ્રકરણની અંદર કયું દાન કરવાથી મનુષ્યને કઈ વસ્તુની પ્રાપ્તિ થાય એનું વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. માટે ભક્તો, તમારે જાણવાની જિજ્ઞાસા હોય તો અમે કહેલા એ બધા જ ગ્રંથો જે છે એને તમે એક વખત જોઈ જજો અને પછી નક્કી કરજો કે મારે આ વસ્તુ આપવાની છે અને આ વસ્તુ આપવાથી મને આ ફળની પ્રાપ્તિ થવાની છે. ભક્તો, આપણે પુનર્જન્મની વિશે માનીએ છીએ. હિન્દુ ધર્મ જે છે, હિન્દુ સનાતન વૈદિક ધર્મ જે છે, એ પુનર્જન્મની માન્યતા પર અને કર્મના ફલની ઉપર ટકેલો છે. અર્થાત કે પુનર્જન્મ અને કર્મના ફલની ઉપર આ હિન્દુ ધર્મ જે છે એ ટકેલો છે. પુનર્જન્મ અને કર્મનું ફલ એ હિન્દુ ધર્મની નીવ છે. આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણે અહીં જે કર્મ કરશું તેનું પરલોકની અંદર આપણે એવું ફલ પ્રદાન થવાનું છે. માટે બધા જ વ્યક્તિઓ શાસ્ત્રોની ઉપર વિશ્વાસ રાખજો. શાસ્ત્રોકારો જે હતા એ દીર્ઘદર્શી હતા. એને પૂર્વાપરનો વિચાર કરીને આ બધી જ વસ્તુઓ લખેલી છે. એ સમયની પેલે પાર જોતા હતા અને પેલે પાર જોતા હોવાથી એમણે શાસ્ત્રોની અંદર મનુષ્ય જે છે એ સુખી કેવી રીતના થાય એનો એમણે વિચાર કરેલો છે અને વિચાર કરીને એ બધી વસ્તુઓ જે છે એ એણે લિપિબદ્ધ કરેલી છે. માટે શાસ્ત્રોના જે વચન જે છે એના પર વિશ્વાસ રાખજો અને વિશ્વાસ રાખીને તમે વિવિધ પ્રકારનું જે દાન જે છે એ કરજો, જેથી કરીને તમે આ લોકમાં પણ સુખી થાવ અને પરલોકમાં પણ સુખી થાવ. આ પ્રમાણે અહીં દાન વિશે કિંચિત વાત જે છે એ અમે આપને શ્રવણ કરાવી. વિસ્તારથી તમારે એનો વિસ્તાર જાણવો હોય તો મહાભારતનો દાન પર્વ, સત્સંગી જીવનનું 5મું પ્રકરણ અને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા રચાયેલી યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર વ્યવહાર પ્રકરણ જે છે એ તમે જોઈ લેજો, જેથી કરીને તમને આ દાન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય એ બધી જ વસ્તુ જે છે એ જાણવા મળશે. અહીંયા પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.